તો હાલ મહીસાગરના સંતરામપુરમાં રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે અને તે અંતર્ગત મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સંતરામપુરમાં ઉપસ્થિત છે। વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત હાલ તેઓ પ્રવચન આપી રહ્યા છે। 1 મે નો સ્થાપના દિન હોય આ બધા જ ગાંધીનગરની અંદર ઉજવવામાં આવતા હતા અને 100-200 બાળકોને ભેગા કરી ધ્વજવંદન થઈ જાય અને આપણે માની લઈએ કે ભાઈ અમે તો અમારો રાષ્ટ્રીય પર્વ ઉજવી દીધું। નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો કે એમ નથી કરવું। આપણે તો 15મી ઓગસ્ટ નો સ્વાતંત્ર્ય દિન, 26મી જાન્યુઆરી નો પ્રજાસત્તાક દિન અને 1 મે નો સ્થાપના દિન એ રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર આપણે એની ઉજવણી કરીશું અને ત્યારથી 2003-2 થી આનો સિલસિલો ચાલુ થયો અને એ સિલસિલો એ પદ્ધતિ મેં પણ ચાલુ રાખી અને આજે આ મહીસાગર જિલ્લાની અંદર આ નિર્ણય આપણે કર્યો કે આવતીકાલની 15મી ઓગસ્ટ આપણે મહીસાગર જિલ્લાની અંદર ઉજવણી કરીશું મિત્રો। અને એટલે આખા જિલ્લાની અંદર કેટલા કામો થયા, કરોડો રૂપિયાના કામો થયા। અમારા મંત્રીમંડળના સાથીઓ પણ ગામડે ગામડે ઘૂમી વળ્યા, તમારા ગામ સુધી આવ્યા। કોઈએ ત્યાં ખાતમુહૂર્ત કર્યું તો કોઈએ ત્યાં કામનું ઉદ્ઘાટન પણ કર્યું અને કોઈએ નવી યોજનાઓ બનાવવાની જાહેરાત પણ કરી હતી। એની સાથે અમારા બાળકો, પછી આદિવાસીનું બાળક હોય કે પછી એ અન્ય જાતિઓના બાળકો હોય, બાળકોમાં કોઈ જાતિ નથી હોતી મિત્રો। વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી, બાળક એટલે બાળક। અને બાળકોને પહેલી વાર મોકો મળશે એમની કલા અને કૌશલ્ય બતાવવા માટેનો। અને એટલે આવતીકાલે આજે સાંજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે અને એ આયોજનની અંદર જે ભાગીદાર બન્યા છે બાળકો, એ પણ આજ જિલ્લાના હોનહાર બાળકો એની અંદર ભાગ લીધો છે મિત્રો। ભાઈ બહેનો, આવી તકો વારે વારે નથી મળતી હોતી। બાળકમાં રહેલું કૌશલ્ય, આવડત, કલા, અભિનય એ બધું જ ખીલવવા માટેનો પ્રયાસ રાજ્ય સરકારે કરવો પડે અને ત્યારે જ ખીલવી શકાય છે કે જ્યારે આવા બધા કાર્યક્રમોનું આયોજન થાય, એની અંદર બાળકો ભાગ લે, શિક્ષકો એમને શીખવાડે અને આવા 20-25-50 હજાર ભાઈ બહેનોની સમક્ષ એ પ્રકારના કાર્યક્રમો થાય તો ઉત્સાહ અને ઉમંગ આવા વિદ્યાર્થીઓની અંદર પણ વધતો હોય છે।